આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે વિકાસની હરણફાળ ભરી છે. એને માટે ઔદ્યોગિક સમિટ યોજાઈ ગઈ છે. નવા ઉદ્યોગો સ્થાપવા માટે લાખો કરોડોના MOU પર હસ્તાક્ષર થયા છે. બસ સાહેબ, ટીવી પર આવા સમાચાર મારા ફેમિલીએ સાંભળ્યા અને બધાના માથે MOU નું ભૂત સવાર થયું છે. મારી સુશીલા મને આવીને કે, ગિરીશ, મને લાગે છે હવે આપણે બંને પણ MOU કરી લેવું જોઈએ. તો આપણે બંને MOU? તને MOU નો અર્થ ખબર છે? મને કે એ બધું જવા દો. આપણે MOU કરી લઈએ કે તમે દર મહિને ઘરના વિકાસ માટે 25,000 રૂપિયા આપશો. અરે મેં કહ્યું, ધીરી પડ, હજી મારો વિકાસ અધૂરો છે. તું આવા MOU સાઇન કરાવીશ ને તો મારો વિકાસ અટકી જશે ને મારો રકાસ થઈ જશે. ને મારો હિતિયો જોડાયો છે MOU પાછળ. આવીને મને કે, પપ્પા આપણે હવે MOU કરી લો. મેં કહું, શું તારી સાથે હું MOU કરે? મોબાઈલનો જોઈન્ટ વેન્ચર. કહું, મોબાઈલનું શું જોઈન્ટ વેન્ચર? મોબાઈલ હું વાપરીશ, બિલ તમારે ભરવાનું અને દર મહિને 1,500 રૂપિયા પોકેટ મની ફિક્સ. હરામખોર, તારામાં કોઈ આવડત નથી. આ 1,500 રૂપિયા તું ફોન પાછળ ઉડાડે છે. ભણવાના નામે મીંડું છે મીંડું. મને કે નહીં પપ્પા, હું તો ભણું કે ના ભણું, MBA છું. તું MBA છે? હા, મને બધું આવડે. MBA આખો ઠોકી દઈશ સાલા. આ ગઈકાલે તારી સ્કૂલમાંથી ફોન આવેલો, હરામખોર. ઇતિહાસનું પેપર આખું કોરું મૂકીને આવ્યો, એક સવાલનો જવાબ તે ન લખ્યો. કેમ? મને કે, હું શું લખું? સવાલ હતો તાજમહાલ કોણે બાંધ્યો? આ તો મેં કહ્યું બરાબર છે, જવાબ કેમ ન લખ્યો? મને કે, પણ મને શું ખબર કયા કડિયાએ તાજમહાલ બાંધ્યો? શું આને પહોંચી વળ્યું મારે? બોલો સાહેબ, કોઈ ફોરેન થી આવે ત્યારે બહુ અંજાઈ જઈએ. એમની આગતા સ્વાગતા કરવા માટે આમ હરક પદુડા થઈ જાય. આ મારા સાડુનો દીકરો મુકેશ અમેરિકા જઈને મેક બની ગયો છે. હમણાં અહીંયા આવેલો, અહીંયા આવીને આમ એવો રૂવાબ મારે. અમદાવાદની ગરમીમાં પણ આમ કોટ પહેરીને જ આખો દિવસ ફર્યા કરે અને બધાને કે, આઈ એમ DW in હોલિડે ઇન. હવે આ DW એટલે શું ખબર છે? ડિશ વોશર. હરામખોર હોલિડે ઇનમાં વાસણો માંજે છે, પણ અહીંયા આવે ત્યારે ઓ આઈ ઓનલી હેવ મિનરલ વોટર. મને તમારું ઇન્ડિયનનું પાણી સૂટ નથી થતું. એટલે હરામખોર, માણા વદરમાં ગંધાતી વાવડીનો પાણી પીતો તો એ ભૂલી ગયો તો. હમણાં ગયા મહિને આ સુશીલાની કોઈક દૂરની બેન છે, એટલે મારી દૂરની સાળી સુભદ્રા, એનો ભાઈ હરજીવન ત્યાં જઈને હેરી બની ગયો છે. એ એરપોર્ટથી સીધો મારા ઘરે આવ્યો. કે, ઇટ્સ સો હોટ, તમારા ઘરમાં AC નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ, યુ વેરી પુઅર પીપલ. હરામખોર, તું સાલા ગામમાં ફાળો ઉઘરાવીને અમેરિકા ગયો તો અને અમને કે છે પુઅર પીપલ. તે મેં પૂછ્યું, હેરી, what do you do there? તો મને કે, I am a cleaning operator. હવે ક્લિનિંગ ઓપરેટર એટલે શું? અમેરિકાના એક નાનકડા ગામમાં પશુઓના દવાખાનામાં ઝાડુ પોતા કરે છે આ હેરી. અને મને કે, આઈ એમ ક્લિનિંગ ઓપરેટર. ત્યાં ગાયોના પોદળા ઉપાડે છે ને અહીંયા આવીને કે, ઇન્ડિયા ઇઝ સો ડર્ટી. સાહેબ, આવા NRI થી ચેતતા રહેજો. આ NRI એટલે નોટ રિક્વાયર્ડ ઇન્ડિયન.